બનાવતી આખી ફેક્ટરી ઝડપાઈ। ગાયનું શુદ્ધ ઘી બતાવી નકલી ઘી અહીં વહેંચવામાં આવતું હતું। સોયાબીન તેલ અને વનસ્પતિની મિલાવટ કરી આ નકલી ઘી આરોપીઓ બનાવતા હતા। ત્યારે અશ્વિન મોદી, ધ્રુમિલ મોદી અને પ્રકાશ મોદી આ નકલી ફેક્ટરી ચલાવતા હતા। પોલીસે મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ પણ હવે હાથ ધરી છે। પાટણમાંથી આ નકલી ઘી બનાવતી આખી ફેક્ટરી ઝડપાઈ છે। પહેલા માલ ઝડપાતો હતો 1 લીટર, 2 લીટર, 3 લીટર, પરંતુ હવે આખી ફેક્ટરી ઝડપાઈ છે કે જે નકલી ઘી બનાવતી હતી। પાટણ એલસીબીએ બાતમીના આધારે આ નકલી ઘી બનાવતી ફેક્ટરીને ઝડપી પાડી છે અને લાખો રૂપિયાનો મુદ્દામાલ અહીં કબજે કરાયો છે। આ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા યશવંત જોડાઈ ગયા છે। યશવંત, પહેલા તો 1 લીટર, 2 લીટર એવી રીતે વસ્તુઓ ઝડપાતી હતી, નકલી ઘી હોય, નકલી તેલ હોય, પરંતુ હવે આખી ફેક્ટરી ઝડપાઈ। શિવાની, ચોક્કસથી જે રીતના વાત કરવામાં આવે તો આજે જે બાતમી મળી હતી તે બાતમી પોલીસને મળી હતી અને પાટણ એલસીબીને છેલ્લા 1 અઠવાડિયાથી બાતમી મળી હતી કે જે ધારપુરની પાસે જે ટોકીજ છે તે ટોકીજની પાછળ જે ગોડાઉન છે તે ગોડાઉનના અંદર છેલ્લા 1 વર્ષથી નકલી ઘીનો કારોબાર ધમધમતો હતો અને જે ફેક્ટરીના અંદર 1 નહીં, 2 નહીં, પરંતુ 3 ગોડાઉનો છે જે જ્યાં આગળ અલગ અલગ પ્રકારે આ ઘી બનાવવામાં આવતું હતું। સૌથી પહેલા હું આ દ્રશ્યો બતાવીશ કે જ્યાં આગળ આ નકલી ઘી છે તે નકલી ઘી હતું જેને પામ ઓઇલ સાથે મિક્સ કરીને જે ઘી છે તે ઘી બનાવવામાં આવતું હતું। સ્વાભાવિક રીતે જો વાત કરવામાં આવે તો આ એ બ્રાન્ડ છે। જે રીતના વાત કરવામાં આવે તો શિવાની, અત્યારે હું આ માવજતની બ્રાન્ડ બતાવીશ કે જે લોકોના માટે એ લોકોને એક્સપોર્ટ કરવામાં આવતો હતો અને ઘી, ગાયનું ઘી કહીને વેચવામાં આવતો હતો। આવી રીતના 1 લીટરથી લઈને આ 5-5 લીટરના અલગ અલગ ડબ્બા હતા જેના આગળ સોયાબીન તેમજ પામ તેલને મિક્સ કરીને આ બનાવવામાં આવતું હતું। જે રીતના વાત કરવામાં આવે તો 5 લાખથી પણ વધુનો જે મુદ્દામાલ છે તે મુદ્દામાલ સીઝ કરી દેવામાં આવે છે। પાટણ એલસીબીને બાતમી મળી હતી ને બાતમીના આધારે અત્યારે આજે જ રેડ કરી છે ને જે રેડના અંદર લાખો રૂપિયાનો માલ જે છે તે માલ પકડાઈ ગયો છે। વાત કરવામાં આવે તો આજે આ ફોર્ચ્યુન સોયા તેલ છે તે તેલ તમામ રીતના મિક્સ કરવા માટે વાપરવામાં આવતું હતું। એક્સપોર્ટ ક્વોલિટીની માર્કો સાથે આ દેશી ઘી જે છે તે ગાયનું દેશી ઘી બનાવીને લોકોને જે વેચવામાં આવતું હતું। સમગ્ર ગુજરાત રાજ્યના અંદર અલગ અલગ જિલ્લાઓના અંદર લાખો રૂપિયાનું ઘી આ લોકોએ આજ દિન સુધી પધરાવી દીધું છે અને ક્યાંક ને ક્યાંક સીધી કે આડકતરી રીતે હજારો લોકોને ક્યાંક ને ક્યાંક તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા પણ કરી દીધા છે। મોટી વાત એ કહી શકાય શિવાની કે આજ દિન સુધી છેલ્લા 1 વર્ષના અંદર એસઓજી તેમજ પાટણ એલસીબીને અનેક બાતમીઓ મળી છે કે નકલી ઘીનો કારોબાર પાટણના અંદર ધમધમે છે અને જેમાં આજે આટલી મોટી ફેક્ટરી તેમજ અગાઉ પણ સિદ્ધપુરના અંદર નકલી તેલની ફેક્ટરી ઝડપાઈ હતી, પરંતુ આજ દિન સુધી એક પણ પૃથ્થકરણના અંદર એવા સાબિત નથી થયું કે જ્યાં આગળ નકલીનો કારોબાર ચાલતો હોય અને આ બાબતને લઈને કોઈ પણ બાબતને લઈને જે દેખવામાં આવે તો અત્યારે પોલીસ દ્વારા જે તપાસનો પણ અત્યારે દોર છે તે ચાલુ કરવામાં આવે છે। આ જે માધવ તેમજ આ ક્રિષ્ના અલગ અલગ બ્રાન્ડની જે કંપનીઓ છે તે કંપનીઓ બનાવીને પાટણ જિલ્લામાં વેચવામાં આવતી હતી, સમગ્ર ગુજરાતમાં વેચવામાં આવતી હતી। પાટણના જ મોદી સમાજના લોકો આ કારોબાર કરતા હતા। આજ દિવસ સુધી જે નકલી ઘી બનાવનારા લોકો છે તે એક પણ હજી સુધી જેલ હવાલે થયા નથી। માત્ર ને માત્ર ફૂડ એન્ડ ડ્રગ્સ ક્યાંક ને ક્યાંક આના અંદર મિલીજુલી ભગત હોય તેવું અત્યારે કહી શકાય, કારણ કે જ્યારે વાત હોય ત્યારે માત્ર ને માત્ર પાટણ પોલીસને જ, ચાહે એલસીબી પોલીસ હોય કે એસઓજી પોલીસ હોય, તેને બાતમી મળે છે, પરંતુ એક પણ સામાન્ય વ્યક્તિ દ્વારા હજી આ બાબતને લઈને કોઈ પણ બાબતને લઈને કાર્યવાહી કરવામાં આવી નથી। જે રીતના વાત કરવામાં આવે તો જે વિશ્વાસ છે લોકોનો તે વિશ્વાસ ફૂડ એન્ડ ડ્રગ્સ ક્યાંક ને ક્યાંક ગુમાવી બેઠી છે અને જે રીતના આ હજારો લાખો લીટર જે નકલી ઘી છે તે નકલી ઘી અત્યારે બજારોમાં ધમધોકાટ વેચાઈ રહ્યું છે, જે ખૂબ જ ગંભીર બાબત કહેવાય શિવાની। આ કારણ કે અત્યારે જો એક જ ગોડાઉનના અંદર આવી રીતના હજારો લાખો લીટર માલ જે છે તે પડ્યો છે અને જે ટૂંક જ સમયના અંદર આવી રીતના એક જ અઠવાડિયાના અંદર આ તમામ માલ એક્સપોર્ટ કરી દેવામાં આવતો હોય છે। આ તમામ માલ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હોય છે, તેમના શરીરમાં જાય છે। 600 થી 700 રૂપિયા લીટરની કિંમત ધરાવતું આ ઘી હોય છે જેને શુદ્ધ ગાયનું ઘી બતાવીને આ લોકો કાળો કારોબાર ચલાવે છે। અત્યારે 2 થી 3 શકમંદ લોકોને પોલીસે ગિરફ્તાર કરી દીધા છે અને ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ અત્યારે પૃથ્થકરણ પણ લઈ રહી છે। 3 જે ગોડાઉનો છે તે 3 ગોડાઉનોને સીલ કરવાની પણ અત્યારે કવાયત કરી દેવામાં આવી છે, પરંતુ જે રીતના વાત કરવામાં આવે તો ફૂડ એન્ડ ડ્રગ્સની કામગીરી સદંતર નિષ્ફળ ગઈ છે અને પાટણ એલસીબી તેમજ એસઓજીની ટીમ અત્યારે ખૂબ જ સારું કામ કરી રહી છે, કારણ કે જે રીતના લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થતી વસ્તુઓ છે તેના ઉપર પણ હવે નજર રાખી રહી છે પાટણ પોલીસ। શિવાની જી, આભાર યશવંત સમગ્ર માહિતી માટે। તો અસલી ઘીના નામે નકલી ઘીનો આ વેપાર ચાલતો હતો, કાળો કારોબાર ચાલતો હતો કે જેમાં આરોપીઓને પણ હવે ઝડપી પાડવામાં આવ્યા છે।